આપણે ગયા વખતે આપણે જોયું હતું પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને આજે જોઈશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણને ખ્યાલ છે કે હેવ હેઝ પ્લસ V3 આવે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ થાય. એના માટેના શબ્દો જોયા હતા, હકારના, નકારના, પ્રશ્નાર્થ, WH અને છેલ્લે આપણે સિન્સ ફોરની વાક્યરચના જોઈ હતી. અને પૂર્ણ વર્તમાન કાળ એ હંમેશા ટૂંકા ગાળાની ક્રિયાઓ બતાવે. તો ટૂંકા ગાળાની ક્રિયાઓ એટલે કે એની અંદર ક્રિયાપદ તરીકે ખાસ કરીને આપણે લેતા હતા સ્ટાર્ટ, લીવ, વિઝિટ, સ્ટોપ, કમ્પ્લીટ. મિત્રો જુઓ, આ બધા ક્રિયાપદો એ ટૂંકા ગાળાના છે. એટલે ટૂંકા ગાળાના ક્રિયાપદો એ પૂર્ણ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. હવે આજે આપણે પૂર્ણ ભૂતકાળની વાત કરીશું. તો પૂર્ણ ભૂતકાળની અંદર પહેલી જ વાક્યરચના આપણે જોઈએ. પૂર્ણ ભૂતકાળ એટલે કેવો ભૂતકાળ? તો પૂર્ણ ભૂતકાળ એટલે કે ભૂતકાળ પ્લસ ભૂતકાળ, ભૂતકાળ પ્લસ ભૂતકાળ બરાબર પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ વર્તમાન કાળ હતો એટલે ભૂતકાળ પ્લસ વર્તમાન કાળ હતો એટલે પ્રેઝન્ટ પ્લસ પાસ્ટ. અહીંયા તો બંને પાસ્ટ આવશે, પાસ્ટ પ્લસ પાસ્ટ, પાસ્ટ પ્લસ પાસ્ટ એટલે કે ભૂતકાળનો એ ભૂતકાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ આપણે કહીશું. હવે એમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવો નિર્દેશ બતાવે. હવે આપણે આની અંદર દરેકની વાક્યરચના જોઈએ. એફર્મેટિવ સેન્ટેન્સીસ પહેલું જ હકાર વાક્યો. તો હકાર વાક્યોની અંદર એક્ટિવ, તો એક્ટિવની અંદર સબ્જેક્ટ ઓલ, બધા જ સબ્જેક્ટ. તો આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ તમામ સબ્જેક્ટ પછી આમાં હેડ લાગે. જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા તો હેઝ લાગતું હતું અને પૂર્ણ ભૂતકાળની અંદર હેડ લાગે. એટલે હેડ પ્લસ V3. આટલું ધ્યાન રાખો. પહેલામાં હેવ હેઝ V3 અને આમની અંદર હેડ V3. એટલે કર્તા હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ્સ. જો નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો બનાવવા હોય તો આ જ વસ્તુ સબ્જેક્ટ ઓલ સબ્જેક્ટ, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધા જ સબ્જેક્ટ. એના પછી તરત જ હેડ, હેડ પછી આવશે નેગેટિવ માટે નોટ અને V3. બાકી તો આપણે ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ મૂકીએ જ છીએ. જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણે હેડને ક્યાં મૂકી દઈશું? સીધું પહેલા નંબરે અને સબ્જેક્ટને બીજા નંબરે મૂકીશું. અને જ્યારે શરૂઆતમાં હેડ મૂકીએ એટલે હેડ કેપિટલ થાય, એમાં H કેપિટલ આવે. તો H કેપિટલ એટલે હેડ પ્લસ સબ્જેક્ટ ઓલ, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ બધા જ સબ્જેક્ટ્સ ઓલ લખ્યા એટલે તમામ બહુવચન હોય, કોઈ પણ નામ હોય બધું જ એ અહીંયા આવી જશે સબ્જેક્ટમાં. એટલે હેડ પછી સબ્જેક્ટ પ્લસ V3 આ જ બાબત પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક્સ. જો મિત્રો આપણે નોટ મૂકવું હોય તો અહીંયા સબ્જેક્ટ પછી નોટ મૂકી શકાય. હવે આ હેડવાળી વાક્યરચના જે પ્રશ્નાર્થ હતી એને WH થી બનાવવું હોય તો WH આગળ ફક્ત WH મૂકી દો. તો અહીંયા જુઓ, અહીંયા WH મૂકી દીધો, WH પ્લસ હેડ. બીજા વખતે હેડ મૂકીએ એટલે અહીંયા સ્મોલ આખી વાક્યરચના એમના એમ ઉપાડી મૂકી દેવાની, ફક્ત આગળ WH. તો WH હેડ, અહીંયા ઓલ કરતા સબ્જેક્ટ્સ, V3 ઓબ્જેક્ટ્સ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક્સ. ધ ક્વેશ્ચન ઓફ હુથી પ્રશ્નો. તો હુની વાક્યરચના એ હંમેશા હકારની મળતી આવે એટલે ધ્યાન રાખવું. પહેલી એફર્મેટિવ સેન્ટેન્સીસ જો સબ્જેક્ટ હોય તો માત્ર હું મૂકી દેવો. તો અહીંયા સબ્જેક્ટ એટલે અહીંયા હું અને અહીંયા માત્ર હેડ જ છે તો અહીંયા હેડ, V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ. હવે મિત્રો આના આધારે આપણે એક એક વાક્ય જોઈએ. તો હકારની પહેલી વાક્યરચના હકાર. ચલો, મેં ખાધું હતું એવું કેવું હોય
તો આઈ, પછી હેડ, ખાવાનું V3 ઇટન, શું ખાધું હતું? કેરીઓ ખાધી હતી, મેંગોઝ. આઈ હેડ ઇટન મેંગોઝ. હવે મિત્રો આની અંદર બિફોર વેન જેવા શબ્દો વપરાય એ હું તમને પછી સમજાવું છું. આઈ હેડ ઇટન બિફોર માય ફ્રેન્ડ કેમ, મારો મિત્ર આવ્યો એ પહેલાં મેં કેરીઓ ખાઈ લીધી હતી, એટલે ખાવાની ક્રિયા મારી પૂર્ણ થઈ ગઈ હતી, એટલે આ ક્રિયા પહેલી જ બની હોય, એટલે હેડ પ્લસ V3. તો આઈ પછી હેડ પછી V3 ઓબ્જેક્ટ. આ પ્રમાણે આ વાક્ય બનશે. ચલો બીજું લેવું હોય તો હી સી ઇટ થી, તો તેણે રમત રમી લીધી હતી. હી હેડ પ્લેડ, કોઈ પણ રમતનું નામ લખીએ, ક્રિકેટ. તો અહીંયા પણ હેડ પ્લસ V3, એટલે યાદ રાખો આઈ વી યુ ધે, હી સી ઇટ હોય તો હેડ પ્લસ V3 મૂકવું. હી હેડ પ્લેડ અ ક્રિકેટ, એને ક્રિકેટ રમી લીધી હતી મારા પિતા આવ્યા એ પહેલા. તો અહીંયા પાછળ બિફોર, આફ્ટર એવા વાક્યોથી આપણે બનાવી શકીએ. બિફોર વેન પણ લખી શકાય, બરાબર. એ પછી જોઈએ છીએ તો હેડ પ્લસ V3. યાદ રાખજો, હવે નેગેટિવ વાક્ય રચના બનાવી હોય નકાર, તો ઉપરના વાક્યની અંદર ફક્ત નોટ મૂકી દો. તો ઉપરનું વાક્ય હતું આઈ હેડ ઇટન મેંગોઝ, તો આઈ હેડ, જુઓ અહીંયા આઈ હેડ વચ્ચે શું મૂકીશું? નોટ V3 ઇટન મેંગોઝ. એ રીતે બીજું કોઈ પણ વાક્ય લખી શકાય. મેં ચા પી લીધી હતી, તેણીએ ચા પી લીધી હતી, તો સી, અથવા તેણીએ ચા પી લીધી નહોતી, અહીંયા નેગેટિવ લખવું છે, તો સી હેડ નોટ, હેડ નોટ, અને હવે V3 હેડ V3 વચ્ચે નોટ, તો સી હેડ નોટ ડ્રંક ટી, તેણીએ ચા પી લીધી નહોતી, નોટ. ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ મૂકીએ. તો પ્રશ્નાર્થની અંદર આ હેડને આગળ મૂકીશું. જો હેડ પછી કરતા V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, તો તમે હોમવર્ક લખી દીધું હતું, તો હેડ પછી યુ, હેડ યુ લખી દીધું, તો રાઈટનું રિટર્ન થશે V3, એટલે હેડ પહેલાં આવે, H કેપિટલ, ધ્યાન રાખજો. હેડ યુ રિટર્ન તમારું હોમવર્ક, યોર હોમવર્ક, પાછળ આવશે ક્વેશ્ચન માર્ક્સ. શું તમે તમારું હોમવર્ક લખી દીધું હતું? તો નંબર 1. બીજું વાક્ય, શું તેણીએ ફિલ્મ જોઈ લીધી હતી? તો હેડ, તેણીની જગ્યાએ આપણે લખીએ નામ, સીમા સીન ધ ફિલ્મ, કોઈ પણ ફિલ્મ, તો હેડ પછી સબ્જેક્ટ, હેડ કોઈ પણ સબ્જેક્ટ પછી આ V3 વાળું રૂપ, V3 એટલે ત્રીજા નંબરનું, V1 V2 V3. મિત્રો આ વર્બ તમારે તૈયાર કરવાના છે. હેડ સીમા સીન ધ ફિલ્મ, આ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ હોય, અને WH ક્વેશ્ચન લેવું હોય તો WH ક્વેશ્ચન, આની આગળ WH. તમે તમારું હોમવર્ક ક્યારે કરી લીધું હતું? તો આગળ ક્યારે, તો વેન. આ જ વાક્ય હું લખું છું. વેન પછી આવશે તરત જ હેડ. જોઈ લો અહીંયા WH પ્લસ હેડ. ઉપરની વાક્ય રચના એમના મૂકી દેવાની. તો વેન હેડ યુ રિટર્ન યોર હોમવર્ક, ક્વેશ્ચન માર્ક્સ. તો WH
કરતા પહેલા હેડ અને અહીંયા V3 એટલે આ સબ્જેક્ટ હેડ V3 સબ્જેક્ટ હેડ V3 બસ આટલું ધ્યાન રાખો એટલે પ્રશ્નાર્થ થઈ જાય. એ જ પ્રમાણે WH પછી આવશે હુની વાક્ય રચના. તો હુની વાક્ય રચના આમાં બીજું પણ આપણે પ્રશ્નાર્થ લઈ શકીએ, એવું જ નહીં વેન વોટથી લઈ શકીએ. વોટ હેડ સી, વોટ હેડ સી સીન તેણીએ શું જોયું હતું, આવું વાક્ય પણ હોય. વોટ એટલે એમાં ઓબ્જેક્ટ ન આવે, વોટ વાળા વાક્યની અંદર ઓબ્જેક્ટ અંદર આવી જાય કર્મ. તો હેડ કરતા અને V3 હેડ સબ્જેક્ટ V3 આગળ વોટથી. હવે હુથી વાક્ય રચના બનાવીએ. તો કોણે રમી લીધું હતું અથવા કોણ રમ્યું હતું, who had played the game question mark. તો જુઓ અહીંયા who આવ્યો, who પછી head પછી V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ હોય તો લખવાના. ચલો who અહીંયા સબ્જેક્ટ તરીકે આપણે વાપરીશું head પ્લસ V3. who had played the game કોણ રમત રમ્યું હતું. એ જ પ્રમાણે બીજું લખી શકાય who had કોને પ્રયત્ન કર્યો હતો, તો who had tried. to count the sums દાખલા ગણવાનો કોને પ્રયત્ન કર્યો હતો, who had tried to count બીજું ક્રિયાપદ ટુ વાળું the sums question mark. તો અહીંયા who had V3 આટલું ધ્યાન રાખો, હેડ પછી V3. જો બીજું ક્રિયાપદ આવે તો ટુ કરીને આપણે લખવું ટુ કાઉન્ટ ધ સમ્સ. આ પ્રમાણે આપણે હકાર નકાર પ્રશ્નાર્થ WH અને હું એની વાક્ય રચના લખી શકીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળની અંદર સામાન્ય ફેરફાર એ પેલામાં હેવ હેઝ અને V3, પૂર્ણ વર્તમાનકાળની અંદર હેવ હેઝ V3, જ્યારે પૂર્ણ ભૂતકાળની અંદર હેડ V3 આવે. હવે આના ઉપયોગો ક્યારે અને કેવી રીતે વપરાય એ આપણે જોઈશું. મેં તમને કહ્યું પાછળ બિફોર શબ્દ આવે તો કેવી રીતે એનો ઉપયોગ કરીશું. તો જોઈએ અહીંયા પૂર્ણ ભૂતકાળની અંદર ખાસ કરીને એના યુઝીસ ઉપયોગો. હંમેશા કોઈ પણ ખાલી જગ્યા અથવા તો વાક્ય આવતું હોય તો એને ઓળખવા માટે આ પ્રમાણે ઓળખી શકીશું આપણે. એક જેને યુઝીસ કહી શકાય, ઉપયોગો. તો બિફોર, આફ્ટર અને વેન. બિફોર બિફોરની સાથે વેન કે આફ્ટર. આવા સંયોજકો દ્વારા આપણે પૂર્ણ ભૂતકાળને લખી શકીએ, બિફોર, વેન અને આફ્ટર. એક્ઝામ્પલ તરીકે ધ થીફ, એટલે આને સૂત્ર તરીકે જો લખવું હોય તો પહેલા આપણે સૂત્ર તરીકે લખી દઈશું. જો બિફોર હોય તો બિફોરની સાથે આ પ્રમાણે લખવાનું, બિફોર અથવા તો વેન એના પહેલા પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ, પૂર્ણ ભૂતકાળ સૂત્ર હેડ પ્લસ V3. મિત્રો આગળ આપણે કરતા લખીએ છીએ લખવાનો, પણ શોર્ટમાં સૂત્ર છે પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. એના પછી સાદો ભૂતકાળ એટલે કે આપણે લખીશું V2 વાળું ક્રિયાપદ. આગળ કરતા હોય જ તો આ પ્રમાણે આ એક બાબત. હવે મારે આફ્ટર વાળું વાક્ય લખવું હોય તો આ બીજું સૂત્ર
જો હું વચ્ચે આફ્ટર મૂકીશ, આફ્ટર, તો આફ્ટરની સાથે પણ અહીંયા ઉલટું થઈ જાય, પૂર્ણ ભૂતકાળ અહીંયા આવશે, આફ્ટરની સાથે પૂર્ણ ભૂતકાળ, અહીંયા હેડ પ્લસ V3 અને આફ્ટરની પહેલા સાદો ભૂતકાળ એટલે જેને આપણે V2 કહીશું. આ પ્રકારની એક વાક્ય રચના આપણે ચાલુ ભૂતકાળની અંદર જોઈ હતી. ચાલુ ભૂતકાળમાં એક ચાલુ કાળ હતો જેમાં વોઝ વેર ક્રિયાપદની આઈએનજી અને એ વખતે વાઇલ અને વેનથી વાક્ય રચના હતી. વેન અને વાઇલની વાક્ય રચનાની અંદર ચાલુ ભૂતકાળ, વોઝ વેર ક્રિયાપદની આઈએનજી અને બીજો કયો કાળ હતો? સાદો ભૂતકાળ હતો, V2 વાળો. એ પ્રમાણે અહીંયા પૂર્ણ ભૂતકાળ આવશે. જ્યારે બિફોર અને વેન હોય તો બિફોર અને વેનની સાથે એટલે આ બાજુ બરાબર આ સાઈડ એની સાથે સાદો ભૂતકાળ હોય અને બિફોર અને વેનના પહેલા પૂર્ણ ભૂતકાળ હોય. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ V3. કોઈ પણ ક્રિયાપદ લઈએ તો હેડ પ્લસ રિટર્ન થશે. અહીંયા રાઈટ હોય તો રિટર્ન, અહીંયા સી હોય તો એનું થશે શો. એટલે આપણે લખી દઈએ, ખ્યાલ આવી જાય તમને. અહીંયા V2 એટલે કે શો, અને અહીંયા લખવું હોય તો લખીશું આપણે શું થશે? હેડ રિટર્ન. બસ આટલું આપણને ખ્યાલ આવી જાય એટલે આખા કાળની માહિતી ખબર પડી જાય. હેડ રિટર્ન અને અહીંયા બીજા નંબરનું રૂપ એટલે શો. વચ્ચે શું આવશે? બિફોર અને વેન. જો આફ્ટર વાળી વાક્ય રચના હોય તો આફ્ટરની સાથે આ બાજુ એની સાથે પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ એટલે અહીંયા આ બાબત અહીંયા આવી જાય. તો હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 એટલે હેડ રિટર્ન અહીંયા આવે. આફ્ટરની સાથે પૂર્ણ ભૂતકાળ, આફ્ટરના પહેલા સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ એટલે કે આ આવશે સીનું શો થશે. આ પ્રમાણે આપણે સૂત્ર લખી શકીએ. એના સિવાય જો કદાચ બિફોર અને વેન એને પહેલા મૂકવું હોય તો પણ આપણે મૂકી શકીએ. નંબર 3 કેવી રીતે બનાવીશું? જો બિફોર અને વેન, બિફોર એની સાથે વેન લઈએ તો સાથેની સાથે કયો કાળ આવશે? આ બાબત આખી આટલી બાબત આટલો બ્લોક લઈ લેવાનો. તો બિફોર વેન પ્લસ સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ એટલે કે V2 વાળું રૂપ. ત્યાર પછી અહીંયા આપણે કોમા મૂકીશું, અલ્પવિરામ. આટલી બાબત આપણે સાથે લીધી. બિફોર સાથે યાદ રાખો હંમેશા બિફોર અને વેન સાથે V2 વાળું ક્રિયાપદ. અને અહીંયા પૂર્ણ ભૂતકાળ, બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળ જે હાલ આપણે ભણી ગયા. તો હેડ પ્લસ V3. હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. આ ત્રીજા નંબરનો. ચલો 4 નંબર. તો પહેલા નંબર ઉપરથી આપણે ત્રીજું બનાવ્યું. હવે બીજા ઉપરથી આપણે 4 નંબર. ચલો પહેલા આપણે આફ્ટર મૂકીશું. જો આફ્ટર હોય તો આફ્ટરની સાથે શું આવશે? આફ્ટરની સાથે પૂર્ણ ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3. અહીંયા કોમા અલ્પવિરામ, કેમ કે આપણે આટલું વાક્ય લખ્યું, આટલી વાક્ય રચના લખી. હવે બાકીનું એ પાછળ મૂકી દઈએ. પ્લસ સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ એટલે V2 વાળું ક્રિયાપદ. આ પ્રમાણે વાક્ય રચના થશે. હવે એના આધારે આપણે કેટલાક વાક્યો સમજીએ. પહેલી બાબત એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો, બિફોર, વેન અને આફ્ટર. વધારે ખ્યાલ ના આવે. બિફોર, વેન અને આફ્ટર હોય ત્યારે એક પૂર્ણ ભૂતકાળ અને એક સાદો ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3 અને સાદો ભૂતકાળ એટલે V2 વાળું ક્રિયાપદ. બસ આટલી બાબત. આગળ આપણે જે કરતા મૂકીએ છીએ એ પ્રમાણે મૂકી જવાના.
અને વધારે ધ્યાન રાખવું હોય તો ફક્ત બિફોર વેન એની સાથે આ બાજુ સાદો ભૂતકાળ અને બિફોરના પહેલા પૂર્ણ ભૂતકાળ. આ બીજું આફ્ટર હોય તો આફ્ટરની સાથે હેડ પ્લસ V3 અને આફ્ટરના પહેલા V2 વાળું ક્રિયાપદ એટલે સાદો ભૂતકાળ. આપણે એક્ઝામ્પલથી સમજીએ. પહેલું એક્ઝામ્પલ, the thief had run before the police came. જો અહીંયા બિફોર મેં લખ્યું. હવે વાક્યની અંદર જુઓ, હેડ પ્લસ V3 આવ્યું, આ સબ્જેક્ટ. હવે અહીંયા બીજું આવ્યું, આ V2 વાળું રૂપ આવ્યું, આ V2 અને આ હેડ પ્લસ V3. રન, રેન અને ફરીથી રન. આ રન એ V1 વાળું નથી. V1 માં પણ રન થાય, V2 માં રેન થાય અને V3 શું થશે પાછું ફરીથી રન. રન રેન રન. તો બિફોર વાળી વાક્ય રચના એટલે એની અંદર એના આગળ પહેલી વાક્ય રચનાની અંદર પહેલી ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. તો કઈ પૂર્ણ થઈ ગઈ હતી? આ પૂરી થયેલી ક્રિયા. પૂર્ણ થયેલ ક્રિયા હંમેશા પૂર્ણ ભૂતકાળની અંદર, પૂર્ણ ભૂતકાળ એટલે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય. અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં નિશ્ચિત સમયે બનેલી ક્રિયા. એક આ કેમ એ બનેલ ક્રિયા, એક નિશ્ચિત સમયે બનેલી ક્રિયા. ચલો, ચોર નાસી ગયા હતા. ક્યારે? બિફોર એટલે પહેલા. ધ પોલીસ કેમ, પોલીસ આવી એ પહેલા તો ચોર નાસી ગયા હતા. તો પોલીસ આવવાની ક્રિયા પછી બની. પહેલી ક્રિયા કઈ બની? ચોરને નાસી જવાની. એટલે પૂર્ણ ભૂતકાળમાં પ્રથમ ક્રિયા, પૂર્ણ ભૂતકાળ એટલે પ્રથમ ક્રિયા એ બની હોય પૂર્ણ ભૂતકાળની અંદર, તો એ પૂર્ણ ભૂતકાળ સમજો. પહેલી બનેલી ક્રિયા માટે અથવા પહેલી પૂર્ણ થયેલી ક્રિયા માટે એને આપણે પૂર્ણ ભૂતકાળ કહીશું. આપણે આવા વાક્ય જોયો. જો અહીંયા આ વાક્ય જોયું હતું, સબ્જેક્ટ એટલે ધ થીફ, પછી હેડ અને પ્લસ V3. ઓબ્જેક્ટ અધર વર્ડ્સ જે હોય અહીંયા આપણે બિફોરથી જોડ્યું. બિફોર ધ પોલીસ કેમ, પોલીસ આવી તે પહેલા તો ચોર નાસી ગયા હતા. તો પોલીસ આવી પહેલા ચોર નાસી જવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. આવું બીજું પણ વાક્ય આપણે લખી શકીએ બિફોરથી. ધ પેશન્ટ had died before the doctor came. ચલો, આની અંદર આપણે જોઈએ આ બિફોર, બિફોરની જગ્યાએ આપણે વેન પણ મૂકી શકીએ. બિફોર એટલે બિફોરના સાથે આ સાદો ભૂતકાળ આવ્યો અને બિફોરના પહેલા પૂર્ણ ભૂતકાળ આવ્યો. તો પહેલી બનેલી ક્રિયા એ હેડ V3 થી હોય. જુઓ, ધ પેશન્ટ હેડ ડાઈડ. પેશન્ટ એટલે દર્દી મૃત્યુ પામ્યો હતો. ક્યારે? ડોક્ટર આવ્યા એ પહેલા. આ V2 વાળું કમ એનું V2 થાય. કેમ? એટલે કે આ સાદો ભૂતકાળ એટલે બિફોરની સાથે સાદો ભૂતકાળ આવી ગયો. અને એક ક્રિયા હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ હોય. એટલે પહેલી ક્રિયા કઈ બની હતી? ધ પેશન્ટ હેડ ડાઈડ. દર્દી મૃત્યુ પામ્યો હતો. ક્યારે? ડોક્ટર આવ્યા તે પહેલા. એટલે ધ્યાન રાખજો, બિફોર સાથે હેડ પ્લસ V3 અને અહીંયા શું આવશે પાછળ? કેમ. હવે પરીક્ષાની અંદર પણ કદાચ ખાલી જગ્યા રૂપે પૂછાય તો આપણે કેવી રીતે લખી શકીએ? અહીંયા આ રીતે હોય, અહીંયા ખાલી જગ્યા આમ હોય, ડાઈ, DIE ડાઈ, મૃત્યુ પામ. તો જોવાનું પહેલા બિફોર વાળી વાક્ય રચના,
ચલો એક V2 વાળું ક્રિયાપદ, તો બીજું કયું હોય? હેડ પ્લસ V3. ધ પેશન્ટ હેડ ડાઈડ. આ રીતે. એ જ પ્રમાણે બીજું કદાચ ક્રિયાપદ હેડ પ્લસ V3 આપેલું હોય અને કમનું યોગરૂપ મૂકવું હોય તો આપણે કેમ મૂકી શકીએ? એ પ્રમાણે આવી શકે. આ વાક્યને આપણે વેનથી પણ લખી શકીએ. તો વેનથી કેવી રીતે લખી શકીશું? તો પહેલા વેનને આપણે જોઈએ. મિત્રો આ વાક્ય રચના તમારે લખી દેવાની છે ખાસ તમારી નોટબુકની અંદર. ચલો હવે વેનથી જોઈએ. આ વાક્યને આપણે વેનથી મૂકીએ. વેન. વેનથી મૂકીએ તો વેન સાથે પણ બિફોરના જેવું જ આવે. વેન સાથે સાદો ભૂતકાળ. આ વાક્યને ઉપાડીને અહીંયા લખી દઉં. જો ધ પેશન્ટ હેડ ડાઈડ, પેશન્ટ મૃત્યુ પામ્યો હતો. આ પ્રથમ બનેલી ક્રિયા. આ પ્રથમ બનેલી એટલે પ્રથમ પૂર્ણ થયેલ ક્રિયા. પ્રથમ આ પણ બની અનિશ્ચિત સમય, પણ પ્રથમ બે ની અંદર સૌ પ્રથમ પહેલી આ ક્રિયા બની, પછી આ બની, બીજા નંબરે આ બની. તો અહીંયા બિફોરની જગ્યાએ હું વેન મૂકી દઉં. તો વાક્ય નંબર 2, સેકન્ડ વાક્યને આપણે ત્રીજા વાક્યમાં વેનથી બનાવીએ. તો ચલો વેન, અહીંથી બિફોરની જગ્યાએ વેન ધ ડોક્ટર કેમ. વેન ધ ડોક્ટર કેમ. પછી વેન ધ ડોક્ટર કેમ, પછી ધ પેશન્ટ હેડ ડાઈડ. અહીંયા કોમા કરીને ધ પેશન્ટ હેડ ડાઈડ. હવે મિત્રો અહીંયા ઓલરેડી જેવો શબ્દ પણ મુકાય, જે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખ્યા. પૂર્ણ ભૂતકાળમાં પણ આ શબ્દ આવી શકે. તો જુઓ, જ્યારે ડોક્ટર આવ્યા તે પહેલા તો શું થયું હતું? ધ પેશન્ટ હેડ ઓલરેડી ડાઈડ. પેશન્ટ દર્દી ક્યારનો એ મૃત્યુ પામ્યો હતો. ઓલરેડી એટલે ક્યારનો એ. આ ઓલરેડી પણ શબ્દ મૂકી શકાય. બરાબર, તમારી અનુકૂળતા માટે ન મૂકવું હોય તો કંઈ વાંધો નહીં, પણ મૂકી શકાય. તો વેન, ફરીથી વેન ધ ડોક્ટર કેમ, જ્યારે ડોક્ટર આવ્યા એ પહેલા તો ધ પેશન્ટ હેડ પ્લસ V3. આ હેડ પ્લસ V3 અહીંયા જોડી લખીશું. ડાઈડ વચ્ચે ઓલરેડી મૂકી શકાય. ધ પેશન્ટ હેડ ઓલરેડી ડાઈડ. પેશન્ટ ક્યારનો એ મૃત્યુ પામ્યો હતો? તો આમાં પ્રથમ બનેલી ક્રિયા કઈ હતી? દર્દી મૃત્યુ પામ્યો હતો. પછી જ ડોક્ટર આવ્યા. તો આપણે બિફોરથી વાક્ય રચના અને વેનથી જોઈ. હવે આફ્ટરથી. તો આફ્ટરથી લખવું હોય, આ વાક્ય આપણે આફ્ટરથી લખવું હોય તો કેવી રીતે લખીશું? આ જ વાક્ય ઉપરનું. તો પહેલું જ આફ્ટરની સાથે પૂર્ણ ભૂતકાળ. ધ ડોક્ટર કેમ. આ વાક્ય અહીંયા વેન હું કાઢી દઉં છું. તો સબ્જેક્ટ ધ ડોક્ટર કેમ, વચ્ચે આફ્ટર ધ પેશન્ટ હેડ. ધ પેશન્ટ હેડ ડાઈડ. તો જુઓ, અહીંયા આફ્ટર મૂક્યું. તો આફ્ટરની સાથે હેડ પ્લસ V3 અને આફ્ટરના પહેલા અહીંયા આ V2 વાળું ક્રિયાપદ. તો આનું ગુજરાતી આપણે કરીશું. તો પેલામાં પહેલા, અહીંયા પછી. તો શું લખીશું? દર્દીના, અહીંયાથી લેવો પેશન્ટ એટલે દર્દીના મૃત્યુ પામ્યા પછી ડોક્ટર આવ્યા. એટલે દર્દીનું દર્દી પહેલા મૃત્યુ પામ્યો હતો અને પછી ડોક્ટર આવ્યા. એટલે બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. તો અહીંયા લખવું હોય તો દર્દીના મૃત્યુ પામ્યા પછી ડોક્ટર આવ્યા. એટલે જ્યારે આફ્ટર લખીએ એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આફ્ટરની સાથે હેડ પ્લસ V3 હોય અને આફ્ટરના પહેલા V2 વાળું ક્રિયાપદ. ખાસ ધ્યાન રાખવાનું.
બીજું વી રીચડ ધ સ્ટેશન, reached the platform after the train had left the station. તો અહીંયા જોઈએ આપણે તો આખું વાક્યની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું બિફોર, આફ્ટર અને વેન. ચલો આફ્ટરની સાથે શું આવશે? હેડ પ્લસ V3. આગળ કહ્યું એ પ્રમાણે એટલે એક ક્રિયા પહેલી પૂર્ણ થઈ ગઈ હોય તો હેડ પ્લસ V3, લીવ, લેફ્ટ અને લેફ્ટ આ V3 વાળું ક્રિયાપદ છે. હેડ પ્લસ V3. તો ટ્રેન સ્ટેશન છોડીને જતી રહી હતી, પછી અમે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા. તો આ પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા એ બીજા નંબરે આપણી ક્રિયા બની. તો આ V2 વાળું ક્રિયાપદ. ટ્રેન સ્ટેશન છોડી જતી રહી હતી અને પછી જ આફ્ટર એટલે પછી વી રીચડ ધ સ્ટેશન, અમે સ્ટેશને પહોંચ્યા. ટૂંકમાં મિત્રો યાદ રાખો, જ્યારે બિફોર અને આફ્ટર હોય એ વખતે ખાસ જોઈ લો. બિફોરની સાથે એટલે આ બાજુ V2 વાળું ક્રિયાપદ, બિફોરની સાથે V2 અને બિફોરના પહેલા હેડ પ્લસ V3. બસ આટલી બાબત. અહીંયા બિફોરની સાથે V2 વાળું ક્રિયાપદ કેમ? અને બિફોરના પહેલા હેડ પ્લસ V3. વેન હોય તો વેનની સાથે કયું આવ્યું? બિફોરના જેવો જ વેન. બિફોરની જગ્યાએ આપણે વેન મૂકી દઈએ તો બિફોરની જગ્યાએ V2 વાળું, એ રીતે વેનની સાથે V2 વાળું ક્રિયાપદ. બાકી હેડ પ્લસ V3. હવે આફ્ટર એ પૂર્ણ ભૂતકાળનો જ નિર્દેશ કરે તો આફ્ટરની સાથે હેડ પ્લસ V3 હોય. તો જુઓ અહીંયા આફ્ટર પછી કર્તા, આ સબ્જેક્ટ પેશન્ટ અને હેડ પ્લસ V3 એટલે આફ્ટરની સાથે હેડ પ્લસ V3 અને બીજું એક V2 વાળું ક્રિયાપદ. આમાં મિત્રો પણ કોઈક વખતે ખાલી જગ્યાની અંદર આપણને પૂછ્યું હોય તો કેવી રીતે લખી શકીએ? આફ્ટર વાળી અને બિફોર વાળી ખાલી જગ્યા હોય અને કૌંસની અંદર એ અહીંયા લીવ હોય, LEAVE. તો જુઓ એક ક્રિયા બની વી રીચડ ધ સ્ટેશન, અમે સ્ટેશને પહોંચ્યા. તો આ V2 વાળું ક્રિયાપદ. તો હવે રહ્યું કયું ક્રિયાપદ? આફ્ટરની સાથે આપણને ખબર છે હેડ પ્લસ V3 એટલે અહીંયા આવશે ધ ટ્રેન હેડ લેફ્ટ એટલે હેડ પ્લસ V3. અને કદાચ આ રીતે આપ્યું હોય ક્યાંક અહીંયા મારે રીચ મૂકવું હોય, REACH રીચ, તો આપણે જોઈએ તો આફ્ટરની સાથે શું આવ્યું? હેડ પ્લસ V3. તો હવે રહ્યું કયું? V2 વાળું ક્રિયાપદ. વી પછી આવશે એના પહેલા એની સાથે રીચડ, આ V2 વાળું ક્રિયાપદ. એટલે ખાસ ધ્યાન રાખો, આફ્ટર, બિફોર અથવા તો વેનની વાક્ય રચના હોય તો એક વાક્ય રચનાની અંદર હેડ પ્લસ V2 ખ્યાલ ના આવે તો હેડ પ્લસ V2 અને બીજી વાક્ય રચનાની અંદર શું આવશે? હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 અને બીજી વાક્ય રચનાની અંદર V2 વાળું ક્રિયાપદ આવે. એટલે એક પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 અને બીજો સાદો ભૂતકાળ V2 વાળું ક્રિયાપદ. એટલે ખાસ ધ્યાન રાખો, આપણે જેમ વાક્ય લખીએ છીએ એ પ્રમાણે સીધા જ ધ થીફ હેડ રન V3 વાળું રૂપ. બિફોર ધ પોલીસ કેમ, ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ. અને જ્યારે આફ્ટર મૂકીશું એટલે વાક્યનો ક્રમ ચેન્જ થઈ જશે. ધ પોલીસ કેમ પહેલા આવી જશે અને આફ્ટર સાથે ધ થીફ હેડ રન એટલે હેડ પ્લસ V3 વાળું. તો એક આરો ઉપયોગ થાય. પહેલો ઉપયોગ બિફોર, વેન અને આફ્ટરનો ઉપયોગ પૂર્ણ ભૂતકાળની અંદર થાય. બીજી બાબત, હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ
એટલે એમાં આરવીના રૂપો. સેકન્ડ નંબર આરવીના રૂપો જોઈએ તો અહીંયા બીજી બાબત, આરવીની અંદર રિપોર્ટિંગ વર્બ એમાં સેડ, ટોલ્ડ, પ્રશ્નાર્થ માટે આપણે મૂકીએ છીએ આસ્કડ. જ્યારે અહીંયા સંયોજક તરીકે મૂકીશું ધેટ, ઇફ સાથે વેધર, ધેટ ઇફ વેધર, આ સંયોજક અને આ વર્બ આરવીનો રિપોર્ટિંગ વર્બ અહીંયા લખેલું જ છે. બરાબર. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીંયા લખવું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સીધું જ લખીએ આપણે. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ વપરાય. કેવી રીતે વપરાય આપણે જોઈએ. ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ વપરાય. એક્ઝામ્પલ સાથે સમજીએ. ધ કેપ્ટન અહીંયા સેડ, કેપ્ટને કહ્યું. આ સેડ શબ્દ આવ્યો, સેડ ક્રિયાપદ આવ્યું. અહીંયા સેડ ધેટ, આ સંયોજક આવી. જુઓ સંયોજક, સેડ પછી સંયોજક કોઈ પણ ધેટ, ઇફ, વેધર. સાદું વાક્ય હોય તો સેડ પછી ધેટ. ધ કેપ્ટન સેડ ધેટ હી હેડ વન ધ ટોસ. એ ટોસ જીત્યો છે. એટલે જ્યારે અહીંયા આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ થયું એની અંદર આવે તો ધ કેપ્ટન સેડ એ આરવી વાળું રૂપ, સંયોજક ધેટ અને પછી કરતા પછી જે આવે એ હેડ પ્લસ V3 વાળું રૂપ મૂકવું. ખાલી જગ્યા હોય તો પણ આપણને આવડે. અહીંયા કદાચ ક્યાંક આવું કહ્યું હોય ખાલી જગ્યા અને વિન. ચલો વિનનું V3 વાળું રૂપ વિન, V2 વાળું રૂપ વન WON અને V3 પાછું ફરીથી વન, વિન 1 તો જોઈ લો ધ કેપ્ટન અહીંયા સેડ આવ્યો, આરવી, સંયોજક ધેટ હી. તો પાછળ અંદર પણ આ ભૂતકાળ તો આપણે જોયું તો ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે ભૂતકાળનો એ ભૂતકાળ શું થશે હેડ પ્લસ V3 1. હવે બીજું આપણે ટોળથી લઈ શકીએ, આસ્કથી ગમે તેથી લઈ શકાય. ધ ટીચર told the students. આરવી ભૂતકાળ. ટીચર told the students. અહીંયા if અથવા તો વેધર એનાથી મૂકી. if વેધર નહીં, અહીંયા સંયોજક આપણે ફરીથી ધેટ મૂકીશું. if વેધર હોય તો અહીંયા આસ્કડ મૂકવો પડે. ધ ટીચર told the students that. ધ ટીચર told the students ફરીથી સંયોજક ધેટ, અહીંયા ટોલ્ડ લીધું. સેડ પછી ટોલ્ડ, સંયોજક ધેટ. હવે સ્ટુડન્ટ્સ તો અહીંયા ધે ખાલી જગ્યા ધેર વર્ક આવું કૌંસમાં આપ્યું હોય રાઈટ. શું લખીશું આપણે? જુઓ ટોલ્ડ આવ્યો, ધેટ આવ્યો. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ થાય એ વખતે અહીંયા ટોલ્ડ અને ધેટ તો તેઓએ તેમનું કામ પૂરું કર્યું હતું. તો ધે સાથે હેડ પ્લસ આનું V3 વાળું રૂપ આવશે, રાઈટનું આવશે રિટર્ન. આ પ્રમાણે થાય. ત્રીજું સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. એક આસ્કડ હતી. ધ પ્રિન્સિપાલ
asked. The principal asked the પ્યુન. asked the પ્યુન. તો આસ્કડ એ પ્રશ્નાર્થ માટે વાપરીએ, તો પ્રશ્નાર્થ માટે વાપરીએ એટલે ઉપરથી ઇફ અથવા તો વેધર સંયોજક મૂકી શકાય. ઇફ વેધર. પ્રિન્સિપાલે પ્યુનને કહ્યું. શું કહ્યું? હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા some letters in some letters. તો અહીંયા શાઇન. તો જોઈ લો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ તો આપણે સેડ, ટોલ્ડ, સંયોજક ધેટ બંનેમાં. અહીંયા આસ્કડ પૂછીએ તો પ્રશ્નાર્થની અંદર સંયોજક શું આવે? ઇફ અથવા તો વેધર. હવે જ્યારે આસ્કડ મૂકીએ અને અહીંયા ઇફ વેધર આવે તો પાછળનું જે વાક્ય હોય એટલે કે ભૂતકાળનો એ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ બને. તો હી સાથે શું આવશે? તરત જ આપણને ખ્યાલ આવી જાય હેડ, અને આ સાઇનનું વિથરી વાળું રૂપ શાઇન્ડ. આ પ્રમાણે વાક્ય થાય. એટલે ધ્યાન રાખજો, પ્રિન્સિપાલ આસ્કડ, ટોલ્ડ, સેડ, એના પછી કોઈ પણ સંયોજક ધેટ હોય અને આસ્કડ પછી ઇફ વેધર હોય એટલે આ ડાયરેક્ટ વાળું વાક્ય, એમાંથી આપણે ઇનડાયરેક્ટ વાળું વાક્ય એમાંથી પાછળ લખીએ એટલે હેડ પ્લસ વિથરી વાળું થાય. એટલે આના પછીનો બીજો ઉપયોગ એ આપણે અનુમાન કરવા માટે કરી શકીશું ઇફ વાળા વાક્યમાં. જે મિત્રો 11 અને 12 ધોરણ 11-12 ની અંદર પણ એ વાક્ય રચના આવે છે. ઇફ એ વાક્ય ઇફથી લખી શકાય. જો ઇફ ધ ડોક્ટર સમયસર આવ્યા હોત, ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ, અને પાછળનું વાક્ય પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ, તો ધ હી કુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ્સ લાઈફ. તો આ રીતે પણ લખી શકાય. તો એનો આપણે ત્રીજો ઉપયોગ પછી ડિટેલમાં જોઈશું, પણ ખાસ ધ્યાન રાખજો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3 એના બિફોર, આફ્ટર અને વેનની અંદર વપરાય. એક હેડ પ્લસ V3 તો બીજો સાદો ભૂતકાળ, પછી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ વપરાય બીજું, અને ત્રીજું ઇફની બાબત આપણે જોઈશું.